વાયબ્રન્ટ ગુજરાતમાં દેશ વિદેશના ઉદ્યોગપતિઓ માટે મોટા મોટા ટાઈફાઓ કરવામાં આવે છે। લાખો કરોડ રૂપિયાના એમઓયુ થાય છે। ઔદ્યોગિક વિકાસના મસમોટા દાવાઓ પણ થાય છે। વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ ગુજરાતનું આ એક ગામ વર્ષોથી અસુવિધાના અંધકારમાં પીડાઈ રહ્યું છે। આવો જોઈએ આ ખાસ રિપોર્ટમાં। ગુજરાતનું એક ગામ જ્યાં રસ્તો નથી, લાઇટ નથી, પીવાના પાણીની સુવિધા નથી, જ્યાં બાળકો માટે સ્કૂલ નથી, હોસ્પિટલ તો બહુ દૂરની વાત છે, ગામ સુધી એમ્બ્યુલન્સ પણ પહોંચતી નથી। સ્થિતિ એવી કે સગર્ભાને હોસ્પિટલ પહોંચાડવા જોડીમાં રાખી 10 કિલોમીટર સુધી ચાલવું પડે છે અને રસ્તામાં જ તેની ડિલિવરી થઈ જાય છે। ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર આમ 3 રાજ્યની સરહદે વસેલું નર્મદા જિલ્લાનું ચાપટ ગામ, જેની વસ્તી આશરે 800 લોકોની છે, પરંતુ આ ગામમાં વિકસિત અને વાયબ્રન્ટ ગુજરાતના દાવાઓની હવા નીકળી જાય છે। વર્ષોથી રહીએ છીએ અમે, વર્ષોથી વોટિંગ કરીએ છીએ, તોય છતાં કોઈ જોવા આવતું નથી। અહીંયા અમારે રોડની સુવિધા નથી, નથી પાણીની સુવિધા, નથી લાઇટની સુવિધા, નથી કઈ આંગણવાડી, અને વોટિંગ કરવા જવું હોય તો અમારે લગભગ 6 થી 8 કિલોમીટર ચાલીને જવું પડે છે। ગરુડેશ્વર તાલુકાના વધરાલી ગ્રામ પંચાયતના ચાપટ ગામે જવું હોય તો કાચા રસ્તે થઈ અને જવું પડે। બાદમાં નર્મદા નદીમાં બોટના સહારે ગામમાં પહોંચાય। ચાપટ ગામના 3 ફળિયા આઝાદીના આટલા વર્ષો બાદ પણ વિકાસ ઝંખી રહ્યા છે। લોકોના ઘર મોટે ભાગે જંગલોમાં બનેલા છે, તો સસ્તા અનાજની દુકાને અનાજ અપાય છે, પરંતુ અનાજ લેવા 10 કિલોમીટર દૂર ચાલીને જવું પડે। ગામ લોકોનું ભાવિ અંધકારમય છે। બાળકોની શાળા અને તેમના સારા ભવિષ્યની પણ વાલીઓ ચિંતા કરી રહ્યા છે। ગામમાં સ્કૂલ નથી, આંગણવાડીનું તો નામો નિશાન નથી। રાત પડે એટલે ચાપટ ગામના લોકોના જીવનમાં પણ કાયમી અમાસ આવી જાય, કારણ કે અહીંના લોકોએ ક્યારેય લાઇટ જોઈ જ નથી। અત્યાર સુધી આ ગામમાં ક્યારેય આરોગ્યની ટીમ નથી પહોંચી। અમારા રોડ છે નથી, રોડ અમારો સુવિધા કશું અમને મળતું નથી। નું દુઃખ છે, એક તો લાયક નથી, અંધારામાં રહેવાનું છે। ગામ લોકો પાયાની અસુવિધાના અંધકારમાં અને 18મી સદી કરતાં બદતર હાલતમાં જીવતા હોય તેવી સ્થિતિ છે। જીવન ટકાવી રાખવું હોય તો પીવાનું પાણી મેળવવા માટે 2 કિલોમીટર દૂર આવેલી નર્મદા નદીએ જવું પડે। ઘરમાં નળ તો ક્યારેય આ ગામના લોકોએ જોયા જ નથી। એ તો ઠીક છે, ગામમાં હેન્ડપંપ કે બોર પણ નથી। આ વિસ્તારના લોકો આ દુઃખ વર્ષોથી વેઠી રહ્યા છે। તેમની દુર્દશા જોવા માટે સરકાર પાસે સમય પણ નથી। સ્ટેચ્યુ ઓફ યુનિટી, જ્યાં દેશ વિદેશના પ્રવાસીઓ આવે છે, જ્યાં દુનિયાભરનો વિકાસ થયો છે, આ જ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી માત્ર 5 કિલોમીટરના અંતરે આવેલા ચાપટ ગામની દયનીય સ્થિતિ ઘણું બધું કહી જાય છે। લોકો પાસે આધાર કાર્ડ છે, મતદાર કાર્ડ છે, તેઓ મત આપે છે, પણ આ લોકોને તેમનો અધિકાર આપવા માટે કોઈ તૈયાર નથી। ચૂંટણી આવે ત્યારે નેતાઓ મસમોટા વાયદા કરે છે, પરંતુ ચૂંટણી પતે પછી બધું જ ભૂલી જવાય છે। જીએસટીવીએ જ્યારે નર્મદા જિલ્લાના ચાપટ ફળિયાની મુલાકાત લીધી ત્યારે વરવા દ્રશ્યો સામે આવ્યા છે। નર્મદા કિનારે વસેલું આ ગામ પીવાના પાણીથી તરસ્યું છે। આઝાદીના આટલા વર્ષો પછી અંધારામાં જીવી રહ્યું છે। પ્રાથમિક શાળા નથી, આરોગ્યની સુવિધા નથી, ત્યારે આવી પરિસ્થિતિમાં જીવતા આદિવાસીઓને મત લેવા માટે ખાલી સરકાર તત્પર રહે છે, પરંતુ સુવિધા આપવા માટે સરકાર આગળ આવતી નથી। ત્યારે આ વિસ્તારના 3 જેટલા ફળિયા છે, તેઓ આઝાદીના આટલા વર્ષો પછી અંધારામાં જીવી રહ્યા છે। એક સામાન્ય કામ માટે પણ પગપાળા 10 કિલોમીટર ચાલવું પડે એવી વરવી વાસ્તવમાં જીવી રહેલા લોકોને સરકાર ક્યારે મદદ કરશે તે તો જોવાનું રહ્યું। જીએસટીવીની ટીમ પાસે આ ગામના એક્સક્લુઝિવ દ્રશ્યો અને ચાપટ ગામની મુલાકાત લીધી ત્યારે વરવી વાસ્તવિકતા આદિવાસી સમાજના લોકોએ જણાવી છે। રફીક ધણીવાલા, જીએસટીવી।